જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું બધાનું વેદા રૂટ્સમાં। આજે આપણે બનાવી રહ્યા છીએ હર્બલ હેર ઓઇલ। જો તમારા વાળ એકદમ ખરાબ થઈ ગયા હોય, તમારા વાળ બહુ ખરતા હોય, એનો ગ્રોથ અટકી ગયો હોય ને મોંઘા ટ્રીટમેન્ટ કરાવીને તમારા વાળ જો તમે ખરાબ કરી લીધા હોય ને, તો હવે આપણું હર્બલ હેર ઓઇલ જરૂરથી ટ્રાય કરો અને આપણું હર્બલ શેમ્પૂ જરૂરથી ટ્રાય કરો। તમને 100% ફાયદો થશે અને તમારા વાળને જલ્દીથી રીગ્રોથ કરશે અને એમાં શાઇન લાવશે અને તમારા વાળ જો ખરતા હશે ને તો એને પણ અટકાવી દેશે। તો આપણે જોઈ શકો છો આપણે કયા કયા ઓસડિયા આમાં એડ કર્યા છે। આમાં ઘણા બધા લગભગ 25 જાતના આપણે ઓસડિયા એડ કરી અને આ હેર ઓઇલ આપણે બનાવ્યું છે, જેમ કે જટામાસી, બહેડા, બ્રાહ્મી, ભૂંગરાજ, નાગરમોથા, આંબળા, અરીઠા, સિકાકાઈ, અળસી અને એવા ઘણા બધા પ્રકારના અલગ અલગ આપણે ઓસડિયા નાખી અને આ હેર ઓઇલ બનાવ્યું છે। અને આપણું એ હેર ઓઇલ બનતા લગભગ 3 થી 4 દિવસ થાય છે, કેમ કે આમને સારી રીતે આમને પકવીએ છીએ, બધા ઓસડિયાને પહેલાં પલાળીએ છીએ, એના બધાય ગુણો અંદર આવી જાય પછી આપણે આપણું હેર ઓઇલ રેડી થાય છે આપણું। અને જો કોઈ પણ આપણું હેર ઓઇલ લઈ જાય છે ને તો ખાસ કરીને નાખવાની પદ્ધતિ પણ ખબર હોવી જોઈએ, તો જ તમને 100% ફાયદા થાય। આપણું હર્બલ હેર ઓઇલ તમે યુઝ કરો ને એ પહેલાં તેલને થોડું નવસેકું ગરમ કરી લેવાનું છે, પછી જ તમારે માથામાં નાખવાનું છે, કેમ કે આ જે આપણે બધા નેચરલ પાવડર જે નાખ્યા હોય ને એ એક્ટિવ થઈ જાય છે અને એના 100% ફાયદા તમને મળે છે। તો તમારે આ તેલ એકદમ મૂળથી લઈ અને વાળના એન્ડ સુધી બધે તેલ તમારે નાખવાનું છે અને આ તેલ તમે 1 કે 2 દિવસ રવા દઈ અને પછી આપણા હર્બલ શેમ્પૂથી તમે વોશ કરી શકો છો, તો તમને 100% ફાયદા થશે। અને કોઈ પણને આપણો પ્રોડક્ટ રિટેલ કે હોલસેલમાં લેવો હોય તો આપણે સ્ક્રીન પર નંબર આપ્યો છે ત્યાંથી મંગાવી શકો છો। તો થેન્ક યુ સો મચ કે આપણો વિડીયો જોવા માટે।